Good morning and Jai Shri all of you. Last lecture में આપણે wind power plant ની શરૂઆત કરી હતી જેમાં energy conversion process, wind power, energy advantages and limitation of wind energy or wind power plants જેના વિશે માહિતી લીધી હતી. આજે આપણે જોવાનું છે principles of rotation of wind turbine. તમારું જે wind turbine છે એના જે rotation છે કયા પ્રિન્સિપલ ઉપર ડિપેન્ડન્ટ છે તો એના વિશે લેવાની છે માહિતી. મેઇનલી બે પ્રિન્સિપલ છે, લિફ્ટ અને ડ્રેગ. લિફ્ટ એટલે કે ઊંચું કરવું, ડ્રેગ એટલે કે પુશ કરવું. ક્લિયર? લિફ્ટ ઇટ મીન્સ કે એને ઊંચું કરવું, ઊંચકવું, અને ડ્રેગ ઇટ મીન્સ એને પુશ કરવું અથવા તો ધક્કો આપવો. લિફ્ટના કેસમાં સ્પીડ ઇન્ક્રીઝ થાય છે, ડ્રેગના કેસમાં સ્પીડ ડિક્રીઝ થતી હોય છે. સિમ્પલ હવે લિફ્ટ અને ડ્રેગ પ્રિન્સિપલ શું છે એ જોઈએ આપણે સિમ્પલ. તો એરોડાયનેમિક drag principle and aerodynamic lift principle. તો સિમ્પલ જ્યારે કોઈ પણ ઓબ્જેક્ટ, ધીસ ઇઝ ઓબ્જેક્ટ, જ્યારે કોઈ પણ એક ઓબ્જેક્ટને આપણે હવામાં રાખીએ છીએ ત્યારે કોઈ પણ ઓબ્જેક્ટને આપણે જ્યારે હવામાં રાખીએ છીએ ત્યારે શું થશે, એના પર બે પ્રકારના ફોર્સ લાગે છે. ક્લિયર? જે બી ફોર્સ હશે એ કાં તો ડ્રેગ ટાઈપ હશે, ઇટ મીન્સ કે એ હવાના પ્રેશરના કારણે શું થશે, પુશ થશે. ક્લિયર? એને ડ્રેગ ફોર્સ લાગે છે, અથવા તો પછી એ હવાના કારણે લિફ્ટ એટલે કે ઉચકાતો હશે જેને આપણે લિફ્ટ ફોર્સ કહીએ છીએ. તો જ્યારે કોઈ પણ ઓબ્જેક્ટને આપણે હવામાં રાખવામાં આવે છે ત્યારે એ ઓબ્જેક્ટ ઉપર એરસ્ટ્રીમ દ્વારા, હવા દ્વારા બે પ્રકારના ફોર્સ લાગે છે. એક છે ડ્રેગ ફોર્સ અને બીજો છે લિફ્ટ ફોર્સ. લિફ્ટ ફોર્સના કારણે એ ઓબ્જેક્ટ હશે એ હવામાં ઉચકાય છે, જ્યારે ડ્રેગ ફોર્સના કારણે એની પર દબાણ આવે છે અથવા તો પુશ થાય છે. તો બે પ્રકારના છે. ડ્રેગ ફોર્સ એટલે કે હવાની જ દિશામાં, ક્લિયર? આ તમારી એર સ્ટ્રીમ છે, એર સ્ટ્રીમની દિશામાં જે ફોર્સ લાગે છે આને આપણે ડ્રેગ ફોર્સ તરીકે ઓળખીએ છીએ. જેથી કરીને શું થશે, ધારો કે આ એક કોઈ ઓબ્જેક્ટ આ એક ઓબ્જેક્ટ છે જેને મેં હવામાં રાખેલો છે. ક્લિયર? તો એર સ્ટ્રીમની દિશામાં આ મારો હેન્ડ છે એ એર સ્ટ્રીમ છે, એર સ્ટ્રીમની દિશામાં જે ફોર્સ લાગે છે એ કેવું થશે, એને આપણે કહીએ છીએ ડ્રેગ ફોર્સ. એર ફોર્સના કારણે શું થશે, એની પર ધક્કો લાગે છે. ક્લિયર? ઇટ મીન્સ ઇટ્સ ડ્રેગ. એર સ્ટ્રીમની લંબ દિશામાં, ક્લિયર? એર સ્ટ્રીમની લંબ દિશામાં મીન્સ કે 90 એંગલે જે ફોર્સ લાગે છે એને આપણે લિફ્ટ કહીએ છીએ, જેના કારણે તમારો જે ઓબ્જેક્ટ હશે શું થશે, ઉચકાશે, હવામાં લિફ્ટ થાય છે. ડ્રેગ ઇટ મીન્સ એર સ્ટ્રીમની ડિરેક્શનમાં અને લિફ્ટ ઇટ મીન્સ પરપેન્ડિક્યુલર ટુ ધી એર સ્ટ્રીમ. આ તમારી જે એર સ્ટ્રીમ છે એની જે પરપેન્ડિક્યુલર છે એને આપણે લિફ્ટ ફોર્સ કહીએ છીએ અને એર સ્ટ્રીમની ડિરેક્શનમાં જે લાગે છે એને આપણે ડ્રેગ કહીએ છીએ. બે પ્રકારના ફોર્સ છે. જ્યારે કોઈ પણ ઓબ્જેક્ટને આપણે હવામાં રાખીએ છીએ ત્યારે બે પ્રકારના ફોર્સ લાગે છે. એક એર સ્ટ્રીમની દિશામાં લાગે છે અને એક એર સ્ટ્રીમની પરપેન્ડિક્યુલર લાગે છે. એર સ્ટ્રીમની દિશામાં જે ફોર્સ લાગે એને આપણે ડ્રેગ ફોર્સ કહીએ છીએ અને એર સ્ટ્રીમની પરપેન્ડિક્યુલર જે લાગે છે એને આપણે લિફ્ટ ફોર્સ તરીકે ઓળખીએ છીએ. સિમ્પલ આ સાઈડની ફિગરમાં મેં બે ઓબ્જેક્ટ લીધેલા છે. એક ઓબ્જેક્ટ પહેલા આપણે ડ્રેગ ફોર્સ જોઈએ છે. તો ડ્રેગ ફોર્સના કેસમાં શું થશે કે જ્યારે તમારો ઓબ્જેક્ટ, ક્લિયર, જ્યારે તમારો ઓબ્જેક્ટ અથવા તમે પ્લેટ લીધી, આની જગ્યાએ તમે બ્લેડ લઈ શકો, વિન્ડ બ્લેડ. ક્લિયર? જે વિન્ડ ટર્બાઇન છે તમારું, એની જે વિન્ડ બ્લેડ છે એ બ્લેડ તમે એઝ્યુમ કરી શકો છો. આ છે એર સ્ટ્રીમ વેલોસિટી મીન્સ હવાનો વેગ. તો તમે જ્યારે એર સ્ટ્રીમની પરપેન્ડિક્યુલર, બરોબર, એર સ્ટ્રીમની પરપેન્ડિક્યુલર કોઈ પણ ઓબ્જેક્ટ રાખો છો તો બ્લેડ રાખો છો ત્યારે જે ફોર્સ હોય છે એ કેવો હોય છે, મેક્સિમમ હશે, સૌથી વધારે ફોર્સ હશે. કારણ કે એ વખતે પરપેન્ડિક્યુલર હશે એ વખતે મેક્સિમમ હવાનું જે પ્રેશર છે એ એને મળે છે અને એ વસ્તુ પુશ થશે. ક્લિયર? એ વખતે ફોર્સ કેવો હોય છે, મેક્સિમમ હોય છે. જ્યારે એર સ્ટ્રીમની દિશામાં કોઈ ઓબ્જેક્ટ રાખવામાં આવે છે ઇટ મીન્સ કે એનો જે એંગલ છે, એંગલ ઓફ અટેક એટલે કે જે એંગલ ઉપર હવાનો મારો થતો છે
ક્લિયર. એંગલ ઓફ અટેક ધારો કે તમે 0 રાખેલો છે, ક્લિયર. કોઈ પણ પ્રકારનો એંગલ મળતો નથી. ઇટ મીન્સ કે અહીંયા જે ડ્રેગ ફોર્સ હશે એ કેવો હશે? મિનિમમ હશે. When the object placed perpendicular to the stream, the drag force will be maximum, and when the object placed on the direction of stream, direction of stream ની ડિરેક્શન માં ધ્યાન રાખવામાં આવે છે ત્યારે, અથવા તો પછી કોઈ પણ 0 એંગલે 0 એંગલે 0 ખૂણા ઉપર રાખવામાં આવે છે ત્યારે એનો જે ડ્રેગ ફોર્સ હશે કેવો હોય છે? મિનિમમ હોય છે. મેનલી જે ડ્રેગ ફોર્સ નો ઉપયોગ એ અનાજ દળવાની ઘંટીમાં અથવા તો પાણીના પંપમાં આ પ્રકારના ફોર્સ નો યુઝ કરવામાં આવે છે. ક્લિયર. જે ડ્રેગ ફોર્સ છે એ ડ્રેગ ફોર્સ નો ઉપયોગ મેનલી અનાજ દળવાની જે ઘંટીઓ છે અથવા તો પછી પાણીના પંપમાં આ પ્રકારના ફોર્સ નો યુઝ કરવામાં આવે છે, જેની કાર્યદક્ષતા 15 થી 30% જેટલી છે. ક્લિયર. જેની કાર્યદક્ષતા કેટલી છે? 15 થી 30. હવે જોઈએ છે લિફ્ટ. જેમાં અગેન મેં બે ઓબ્જેક્ટ લીધેલા છે. તો લિફ્ટ ફોર્સમાં જ્યારે તમે એ ઓબ્જેક્ટને એસ્ટીમની દિશામાં, ક્લિયર, એસ્ટીમની દિશામાં રાખો છો અથવા તો 0 ના ખૂણા ઉપર રાખો છો, જેનો એંગલ ઓફ અટેક કેટલો છે? 0 છે. ક્લિયર. તો એ ડિરેક્શનમાં જે લિફ્ટ ફોર્સ હશે કેવો હશે? મિનિમમ હશે અથવા તો નવકર્ણ હશે, ઓછો હશે. પણ જ્યારે એ ઓબ્જેક્ટને અથવા તો એ બ્લેડને તમે શું કરો છો? એસ્ટીમની દિશા કરતા સહેજ ત્રાંસી કરો છો. ક્લિયર. આ મેં પ્લેટને શું કરી છે? સહેજ ત્રાંસી કરી છે. ઇટ મીન્સ કે મેં આને કોઈ પણ એંગલે શું કરેલી છે? સેટ કરેલી છે. તો જેથી કરીને શું થશે? જે ઉપરની સરફેસ હશે એ ઉપરની સરફેસ ઉપર હવાની જે વેલોસિટી છે એ વધારે મળે છે કમ્પેર ટુ બોટમ સાઈડ. આ જે પાર્ટ હશે એ ટોપ સાઈડ છે, આ છે જે બોટમ સાઈડ છે. ઉપરના ભાગમાં હવાની જે વેલોસિટી છે એ કમ્પેર ટુ બોટમ સાઈડ વધારે હશે, જેથી કરીને શું થશે? ઉપરની સાઈડનું જે પ્રેશર છે એ ઓછું થશે. ઉપરની જે સપાટી છે એનું જે પ્રેશર છે એ ઓછું થશે કમ્પેર ટુ બોટમ સાઈડ. જેથી કરીને શું થશે? સિમ્પલ તમારી જે પ્લેટ હશે એ અને એની બોટમ સાઈડનું પ્રેશર અને ઉપરની સાઈડનું જે પ્રેશર છે એની વચ્ચે શું થાય છે? ડિફરન્સ ક્રિએટ થાય છે. ઓબ્વિયસ આપણે જાણીએ છીએ કે કોઈ પણ ઓબ્જેક્ટ હોય એ વધારે પ્રેશરથી ઓછા પ્રેશર તરફ શું થાય છે? મૂવ થાય છે. તો સિમ્પલ નીચેની સાઈડનું પ્રેશર વધી જાય છે, ઉપરની સાઈડનું જે પ્રેશર છે એ ઓછું છે, જેથી કરીને તમારી જે પ્લેટ છે એ ધીરે ધીરે શું થાય છે? ઉચકાય છે અથવા તો રોટેટ થાય છે, જેને આપણે કયો ફોર્સ તરીકે ઓળખીએ છીએ? લિફ્ટ ફોર્સ તરીકે ઓળખીએ છીએ. સિમ્પલ. કે જ્યારે તમે તમારા ઓબ્જેક્ટને અથવા તો એંગલ ઓબ્જેક્ટને એસ્ટીમની ડિરેક્શનમાં અથવા તો પછી એનો એંગલ ઓફ અટેક છે જે 0 રાખો છો ત્યારે લિફ્ટ ફોર્સ આપણને 0 મળે છે. કોઈ પણ પ્રકારનું લિફ્ટિંગ અહીંયા થશે નહીં. પરંતુ જ્યારે હું આ ઓબ્જેક્ટને સહેજ ત્રાંસી કરું છું, ઇટ મીન્સ એને કોઈ પણ એંગલે સેટ કરું છું. ક્લિયર. કોઈ ખૂણો રાખેલો છે, મેં અહીંયા આલ્ફા લીધેલો છે, ત્યારે શું થશે કે એસ્ટીમ જે આવે છે એ એસ્ટીમ જે બ્લેડ છે એની ઉપરની સરફેસ ઉપર એની વેલોસિટી વધારે હશે કમ્પેર ટુ બોટમ સાઈડ, જેથી કરીને ઉપરની સાઈડનું જે પ્રેશર છે એ ઓછું હશે, વેગ વધારે છે, દબાણ ઓછું હશે. બોટમ સાઈડમાં વેગ ઓછો છે, દબાણ વધારે હશે. તો શું થશે? નોર્મલી તમારી જે કોઈ બી ઓબ્જેક્ટ હશે એ વધારે પ્રેશરથી ઓછા પ્રેશર તરફ મૂવ થવાનું ચાલુ કરશે. ક્લિયર. અને એ પ્લેટ તમારું અથવા તો એ ઓબ્જેક્ટ શું થાય છે? ઉચકાય છે, જેને આપણે લિફ્ટ ફોર્સ તરીકે ઓળખીએ છીએ. તો આ થયા તમારા એરોડાયનેમિક ફોર્સ, જ્યારે લિફ્ટ અને ડ્રેગ ફોર્સ. સિમ્પલ એક્ઝામ્પલ પૂછાય 3 ફિગર મેનલી દોરવાની છે. પહેલી ફિગરમાં દર્શાવવાનું કે કોઈ પણ વસ્તુને જ્યારે હવામાં રાખીએ છીએ ત્યારે એની પર બે પ્રકારના ફોર્સ લાગે છે. જો એર સ્ટ્રીમની દિશામાં જે ફોર્સ લાગે એને આપણે ડ્રેગ કહીએ છીએ. એર સ્ટ્રીમની પરપેન્ડિક્યુલર જે ફોર્સ લાગે છે એને આપણે લિફ્ટ ફોર્સ તરીકે ઓળખીએ છીએ. જેના કારણે
લિફ્ટ બંને સમજાઈ દેવાના છે. એર સ્ટ્રીમની પરપેન્ડિક્યુલર કોઈ ઓબ્જેક્ટ રાખવામાં આવે છે ત્યારે મેક્સિમમ ડ્રેગ ફોર્સ હોય જ્યારે 0 ના ખૂણે અથવા તો એંગલ ઓફ અટેક 0 રાખીને જ્યારે અથવા તો એર સ્ટ્રીમની સેલ્ફ ડિરેક્શનમાં જ્યારે ઓબ્જેક્ટ રાખવામાં આવે છે ત્યારે એનો જે એંગલ ઓફ એનો જે ડ્રેગ ફોર્સ હશે એ કેવો હશે, ઓછો હશે અથવા તો નહિવત 0 પણ હોઈ શકે છે. એ જ રીતે લિફ્ટ ફોર્સમાં જ્યારે એંગલ ઓફ અટેક 0 રાખવામાં આવે છે ઇટ મીન્સ કે જ્યારે તમારા ઓબ્જેક્ટને તમે એર સ્ટ્રીમની ડિરેક્શનમાં રાખો છો ત્યારે જે લિફ્ટ ફોર્સ છે મિનિમમ અથવા તો 0 હોય છે, પરંતુ કંઈક ખૂણે રાખવામાં આવે છે ત્યારે ઉપરની સરફેસ જે છે એનો વેલોસિટી કમ્પેર ટુ બોટમ સાઈડ વધે છે. એના કારણે શું થશે કે બોટમ સાઈડનું પ્રેશર વધારે થશે, ઉપરની સાઈડનું પ્રેશર ઓછું થશે અને તમારું જે ઓબ્જેક્ટ છે એ વધારે પ્રેશરથી ઓછા પ્રેશર તરફ મૂવ થાય છે. તો ધીસ ઇઝ ધ સિમ્પલ lift type and drag type aerodynamic principles. હવે આપણે કેટલીક ટર્મ્સ જોઈએ છે. એની પહેલી ડેફિનેશન જોઈ છે આપણે સ્વેપ્ટ એરિયા. સ્વેપ્ટ એરિયા એટલે અહીંયા મેં એક વિન્ડ ટર્બાઇન લીધું છે કે તમારી જો વિન્ડ બ્લેડ છે, ક્લિયર, તો તમારી જે વિન્ડ બ્લેડ છે એ વિન્ડ બ્લેડ જેટલા એરિયામાં રોટેટ થતી હોય, તમારી વિન્ડ બ્લેડ જેટલા એરિયામાં રોટેટ થતી હોય એ એરિયાને આપણે કયો એરિયા કહીએ છીએ, સ્વેપ્ટ એરિયા તરીકે ઓળખીએ છીએ. ડેફિનેશન છે, પહેલી ડેફિનેશન છે સ્વેપ્ટ એરિયા. ઇટ મીન્સ કે વિન્ડ ટર્બાઇનના જે રોટર છે અથવા તો વિન્ડ બ્લેડ છે, કે વિન્ડ ટર્બાઇનનો રોટર અથવા તો વિન્ડ બ્લેડ જેટલા એરિયામાં રોટેટ થતી હોય અથવા જેટલા એરિયામાં ફરતી હોય એને આપણે સ્વેપ્ટ એરિયા તરીકે ઓળખીએ છીએ. નોર્મલી તમારી જે વિન્ડ ટર્બાઇન બ્લેડ છે બધી સર્ક્યુલર શેપમાં જ રોટેટ થાય છે. ઇટ મીન્સ જે બી તમારો સ્વેપ્ટ એરિયા હશે એ કેટલો હશે, સર્કલનો એરિયા ઇટ મીન્સ π/4 d². d means diameter, clear. તો સર્કલનો જે એરિયા થશે એ કેટલો થશે, π/4 d², જેને આપણે સ્વેપ્ટ એરિયા કહીએ છીએ. સ્વેપ્ટ એરિયાની ડેફિનેશન શું લખી શકો કે તમારી જે વિન્ડ બ્લેડ છે અથવા તો વિન્ડ રોટર છે, ટર્બાઇનનો જે રોટર છે એ પર્ટિક્યુલર જેટલા એરિયામાં રોટેટ થતું હોય, જેટલા ક્ષેત્રમાં એ ફરતું હોય એ એરિયાને આપણે શું કહીએ છીએ, સ્વેપ્ટ એરિયા તરીકે ઓળખીએ છીએ. પહેલી થી આપણી સ્વેપ્ટ એરિયાની ડેફિનેશન. બીજી છે કટિંગ સ્પીડ. કટ ઇન અને કટ આઉટ. કટિંગ, કટ આઉટ. કટિંગ સ્પીડ એટલે કે ઓછામાં ઓછી સ્પીડ અને કટ આઉટ એટલે કે મેક્સિમમમાં મેક્સિમમ સ્પીડ. કે કટિંગ ઇટ મીન્સ ઓછામાં ઓછી સ્પીડ કે જેનાથી તમે વિન્ડ ટર્બાઇન દ્વારા પાવર જનરેટ કરી શકો છો, એને આપણે કટિંગ સ્પીડ તરીકે ઓળખીએ છીએ. અને કટ આઉટ એટલે કે મેક્સિમમ સ્પીડ. કટિંગ ઇટ મીન્સ ઓછામાં ઓછી અથવા તો મિનિમમમાં મિનિમમ, અને કટ આઉટ સ્પીડ ઇટ મીન્સ મેક્સિમમ સ્પીડ કે જે વખતે તમારે શું કરવું પડે છે, તમારી જે વિન્ડ ટર્બાઇન છે એ વિન્ડ ટર્બાઇનને બંધ કરવું પડે છે અથવા તો એને અટકાવવું પડે છે. કટિંગ એટલે કે જે ઓછામાં ઓછી સ્પીડ ઉપર તમારો પાવર જનરેટ થાય છે, ક્લિયર, જે સ્પીડ ઉપર અથવા તો જે ઓછામાં ઓછી સ્પીડ ઉપર
કટ ઇન સ્પીડ ઇટ મીન્સ કે મિનિમમ સ્પીડ ઓછામાં ઓછી સ્પીડ કે જેટલી સ્પીડ ઉપર ઓછામાં ઓછી સ્પીડ ઉપર તમે પાવર જનરેટ કરી શકો અને આપણે કટિંગ સ્પીડ તરીકે ઓળખીએ છીએ. કટ આઉટ સ્પીડ એટલે કે આઉટ ઓફ કંટ્રોલ. નોર્મલી વિન્ડની સ્પીડ વધી જતી હોય કેવા કેસમાં કે જ્યારે વાવાઝોડું આવે ત્યારે શું કરવું પડે છે તમારે એ વિન્ડ ટર્બાઇનને શું કરવું પડે છે શટડાઉન કરવું પડે છે બીકોઝ ઇટ વિલ બી ડેમેજ ધી ટર્બાઇન ઓર ટર્બાઇન બ્લેડ. ક્લિયર? તો કટ આઉટ સ્પીડ ઇટ મીન્સ મેક્સિમમ સ્પીડ એટ વિચ શટ ડાઉન ધી વિન્ડ ટર્બાઇન. જ્યારે આપણે તમારું વિન્ડ ટર્બાઇન છે એને આપણે શટડાઉન કરીએ છીએ અથવા તો બંધ કરીએ છીએ. અને કટિંગ ઇટ મીન્સ કે મિનિમમમાં મિનિમમ સ્પીડ ઓછામાં ઓછી સ્પીડ કે જે સ્પીડ ઉપર આપણે પાવર જનરેટ કરી શકીએ છીએ અને કટિંગ સ્પીડ તરીકે ઓળખીએ છીએ. એના પછી છે રેટેડ સ્પીડ. રેટેડ સ્પીડ ઇટ મીન્સ જે સ્પીડ ઉપર આપણે વિન્ડ ટર્બાઇન માટે વિન્ડ ટર્બાઇન દ્વારા જે સ્પીડની મદદથી વિન્ડ ટર્બાઇન દ્વારા રેટેડ પાવર જનરેટ કરી શકે છે, ફિક્સ પાવર જનરેટ કરી શકે છે, એને આપણે રેટેડ સ્પીડ તરીકે કન્સિડર કરવામાં આવે છે. ઇટ્સ ડિપેન્ડ્સ ઓન મેન્યુફેક્ચરિંગ એન્ડ ઓલ્સો ધી વિન્ડ સ્પીડ. ક્લિયર? જેનું કંટ્રોલિંગ સરળ હોય છે. કોન્સ્ટન્ટ આઉટપુટ આપવાનું છે રેટેડ સ્પીડ. ક્લિયર? કે રેટેડ પાવર આપણે જનરેટ કરી શકીએ છીએ, કોન્સ્ટન્ટ આઉટપુટ જનરેટ કરી શકીએ છીએ અને આપણે રેટેડ સ્પીડ તરીકે ઓળખીએ છીએ. કટિંગ થઈ કટ આઉટ રેટેડ. એના પછી છે વિન્ડ ટર્બાઇનની કાર્યક્ષમતા. કાર્યક્ષમતા શબ્દ આવે, એફિશિયન્સી શબ્દ આવે ત્યારે તમારે યાદ રાખવાનું છે એફિશિયન્સી ઇટ મીન્સ આઉટપુટ ડિવાઇડેડ બાય ઇનપુટ. તો વિન્ડ પાવર પ્લાન્ટના કેસમાં આઉટપુટ શું થશે? પાવર. કારણ કે ઓબ્વિયસલી વિન્ડ એનર્જીનો યુઝ કરીને કાઇનેટિક એનર્જી ઓફ વિન્ડ એનો યુઝ કરીને આપણે પાવર જનરેટ કરીએ છીએ. તો આઉટપુટ શું થશે? પાવર થશે. ઇનપુટ શું થશે? વિન્ડ એનર્જી. ક્લિયર? તો બંનેનો જે રેશિયો છે એને કાર્યદક્ષતા અથવા તો કાર્યક્ષમતા તરીકે ઓળખવામાં આવે છે. આઉટપુટ ઇટ મીન્સ વિન્ડ ટર્બાઇન દ્વારા મળતો પાવર અથવા તો ઉત્પન્ન થતો પાવર અને વિન્ડ ટર્બાઇનને મળતી વિન્ડ એનર્જી. ઇનપુટ શું છે? પવન ઉર્જા છે. આઉટપુટ શું છે? એમાંથી ઇલેક્ટ્રિકલ પાવર જે મળે છે. તો વિન્ડ ટર્બાઇનમાંથી મળતો પાવર અને ઇનપુટ છે આપણું વિન્ડ ટર્બાઇનને મળતી વિન્ડ એનર્જી. ક્લિયર? તો ધીસ ઇઝ ધી એફિશિયન્સી. તો આ પ્રકારની ડેફિનેશન તમારે યાદ રાખવાની છે. પહેલું છે સ્ટ્રેટેજિયા, બીજું છે કટિંગ, કટ આઉટ, રેટેડ સ્પીડ અને એફિશિયન્સી. ક્લિયર? 5 ડેફિનેશન છે જે તમને કદાચ શોર્ટ ક્વેશ્ચનમાં પૂછાઈ શકે છે 2 માર્ક્સના. ક્લિયર? હવે આપણે જોઈએ છે હોરિઝોન્ટલ એક્સિસ અને વર્ટિકલ એક્સિસ વિન્ડ ટર્બાઇન, જેનો નોર્મલી તમારે ડિફરન્સ જ આવે છે એક્ઝામમાં.
બે પ્રકારના મેનલી ટર્બાઇનનો યુઝ કરવામાં આવે છે, હોરિઝોન્ટલ એક્સિસ અને વર્ટિકલ એક્સિસ. ઇટ મીન્સ કે જેમાં આ બંને જે હોરિઝોન્ટલ એક્સિસ અને વર્ટિકલ એક્સિસ જે ટર્બાઇન છે જેનું મેનલી તમને કમ્પેરિઝન એક્ઝામમાં પૂછાય છે. અહીં ખાલી આપણે એકવાર જોઈ લઈએ છીએ. ઓલરેડી તમે આ વસ્તુ ભણી ચૂકેલા છો તમારા ઇનિશિયેશન સબ્જેક્ટમાં. હોરિઝોન્ટલ એક્સિસ વિન્ડ ટર્બાઇન ઇટ મીન્સ હોરિઝોન્ટલ એટલે કે આડી ધરી, વર્ટિકલ એટલે કે ઊભી ધરી. હોરિઝોન્ટલ ઇટ મીન્સ કે જેનો છે શાફ્ટ છે, આ છે તમારો શાફ્ટ, એટલે એને ગુજરાતીમાં કહેવાય ધરી. જે શાફ્ટ છે એ જમીનની સપાટીથી સમાંતરમાં રહેતો હોય. ક્લિયર? આ જે શાફ્ટ અને તમારી જે જમીનની સપાટી છે both are parallel. ક્લિયર? જ્યારે હોરિઝોન્ટલ ટર્બાઇન ઇટ મીન્સ કે જ્યારે તમારું જે શાફ્ટ છે, ટર્બાઇનનો શાફ્ટ અને લેન્ડ એટલે કે જમીનની સપાટી બંને જો એકબીજાને પેરેલલમાં હોય તો એ પ્રકારના ટર્બાઇનને આપણે કેવું કહીએ છીએ? હોરિઝોન્ટલ એક્સિસ વિન્ડ ટર્બાઇન અથવા તો આડી ધરીવાળું ટર્બાઇન તરીકે ઓળખીએ છીએ. અથવા તો વર્ટિકલમાં શું થશે કે જેમાં આ એનો શાફ્ટ છે, રોટર શાફ્ટ કહેવાય છે. ક્લિયર? જેમાં શું થશે? જે રોટર શાફ્ટ હશે એ જમીનની સપાટીને કેવો હશે? પરપેન્ડિક્યુલર હશે. ક્લિયર? એને આપણે શું કહીએ છીએ? વર્ટિકલ એક્સિસ એટલે કે ઊભી ધરીવાળો વિન્ડ ટર્બાઇન તરીકે ઓળખીએ છીએ. આડી ધરી ઇટ મીન્સ કે તમારો જે શાફ્ટ છે જમીનની સપાટીને કેવો છે? સમાંતર છે. વર્ટિકલ ઇટ મીન્સ કે તમારો જે શાફ્ટ છે એ જમીનની જે સપાટી છે એને કેવો છે? પરપેન્ડિક્યુલર છે. માટે એને કેવું કહીએ છીએ? વર્ટિકલ એક્સિસ. અને આને કહીએ છીએ હોરિઝોન્ટલ એક્સિસ વિન્ડ ટર્બાઇન તરીકે ઓળખીએ છીએ. ક્લિયર? મેનલી હવે ફંક્શન આપણે જોઈ લઈએ છીએ કે હોરિઝોન્ટલ એક્સિસ વિન્ડ ટર્બાઇનમાં શું હશે. તો હોરિઝોન્ટલ એક્સિસ વિન્ડ ટર્બાઇનમાં પહેલી વસ્તુ છે રોટર હબ. હબ જેને કહેવાય છે. ક્લિયર? હબ ઇટ મીન્સ કે જે જગ્યાએ એકથી વધારે લોકો ભેગા થતા હોય. પર્ટિક્યુલર એક વસ્તુ અહીંયા આપણે જોઈએ હબ છે. હબ ઇટ મીન્સ કે અહીંયા જેટલી બી બ્લેડો યુઝ કરવામાં આવે છે, 3 બ્લેડ હોય, 4 બ્લેડ હોય, તો બધી જ એનો જે એક છેડો છે, ક્લિયર? બધી જ બ્લેડોનો એક છેડો ક્યાં અંદર હશે? રોટર હબમાં. ક્લિયર? હબ ઇટ મીન્સ શું થશે કે જે જગ્યાએ તમારી જેટલી બી બ્લેડ છે, 2 કે 3 4 જેવી તમે મેક્સિમમ બ્લેડ યુઝ કરો છો, જેનો એક એન્ડ ક્યાં આગળ લગાવવામાં આવે છે? તો ક્યાં ફિક્સ કરવામાં આવે છે? રોટર હબમાં. અને બીજો એન્ડ હશે કેવો હશે? ફ્રી હશે. પર ઇન કેસ વર્ટિકલ એક્સિસ ટર્બાઇનમાં તમે જોઈ લો જે બી બ્લેડ છે, આ બ્લેડ છે, તો વર્ટિકલ એક્સિસ ટર્બાઇનના બંને છેડા કેવા રાખવામાં આવે છે? ફિક્સ રાખવામાં આવે છે. જ્યારે હોરિઝોન્ટલ એક્સિસ વિન્ડ ટર્બાઇનમાં એનો એક છેડો જે છે એ રોટર હબ સાથે ફિક્સ કરવાનો છે. બીજો જે છેડો છે એ કેવો છે? ફ્રીલી મૂવ થઈ શકે એ રીતે અરેન્જ કરવામાં આવે છે. ડિફરન્સ ઓકે. રોટર હબ એટલે ખ્યાલ આવી ગયો કે રોટર હબ શું છે કે જે જગ્યાએ 2 કે 3 જેવી પ્લેટ છે એનો એક છેડો શું કરવાનો? ફિક્સ કરવાનો. અને પછી આવે છે શાફ્ટ. શાફ્ટ બે પ્રકારના રાખવામાં આવે છે, લો શાફ્ટ, લો સ્પીડ અને હાઈ સ્પીડ. લો સ્પીડ શાફ્ટ હશે એ કેની તો કોની વચ્ચે કનેક્ટેડ હશે? તો એ કનેક્ટેડ હશે તમારું જે રોટર હબ છે અને ગિયર બોક્સ. ક્લિયર? રોટર હબ અને ગિયર બોક્સ વચ્ચેનો જે શાફ્ટ છે એને આપણે કયો શાફ્ટ કહીએ છીએ? લો સ્પીડ શાફ્ટ કહીએ છીએ. ત્યાર પછી ગિયર બોક્સ અને જનરેટર વચ્ચેનો જે શાફ્ટ છે એને આપણે કયો શાફ્ટ કહીએ છીએ? હાઈ સ્પીડ શાફ્ટ. હવે તમને ખ્યાલ કે લો સ્પીડ અને હાઈ સ્પીડ શાફ્ટ શા માટે જરૂરી છે? શાફ્ટ એક જ છે. તો લો સ્પીડ ઇટ મીન્સ કે પવનની જે સ્પીડ છે, હવે તો નોર્મલી તમારો જનરેટર છે, જનરેટરની સ્પીડ કેટલી હોય છે? નોર્મલી 1500 આરપીએમ થી 3000. ક્લિયર? તમારું જે જનરેટર છે એ જનરેટર 1500 થી 3000 આરપીએમ ની સ્પીડ ઉપર રોટેટ થાય છે. ક્લિયર? તો એવા સંજોગોમાં શું થશે? અહીંયા તો વિન્ડની સ્પીડ નોર્મલી કેટલી આવે છે? 30 to 40 કિલોમીટર પર અવર. ક્લિયર? 30 to 40 કિલોમીટર પર અવરની સ્પીડ છે. તો વિન્ડની સ્પીડ તો આટલી જ છે. તો એની જગ્યાએ તમારે તમારું જનરેટર ચલાવવા માટે તો કેટલી જોઈએ છે? 1500 થી 3000 આરપીએમ જેટલી સ્પીડ જોઈએ છે. તમારે શું કરવું પડશે? આ સ્પીડને ઇન્ક્રીઝ કરવી પડશે. સ્પીડ ઇન્ક્રીઝ કરવા માટે આપણે શું રાખેલું છે? ગિયર બોક્સ.
ગિયરબોક્સ શું કરે છે? તો ગિયરબોક્સ તમારી જે સ્પીડ છે એને કંટ્રોલ કરવાનું કાર્ય કરે છે. ગિયરબોક્સ શું કરે છે? તો સ્પીડને કંટ્રોલ કરે. નોર્મલી આપણી કાર છે, કારમાં બી ગિયરબોક્સ હોય છે. કાર એનું ફંક્શન શું છે? સ્પીડને ઇન્ક્રીઝ કરે છે, ડિક્રીઝ કરે છે, ક્લિયર, કંટ્રોલ કરે છે. એટલે તો ગિયરબોક્સનું ફંક્શન શું છે? સ્પીડને કંટ્રોલ કરવાનું કાર્ય કરે છે. જે લો શાફ્ટ સ્પીડ છે, ઇટ મીન્સ કે વિન્ડ દ્વારા જે સ્પીડ આવે છે કેટલી છે? 30 થી 40 કિલોમીટર/અવર. એ સ્પીડ ગિયરબોક્સ દ્વારા શું થાય છે? ઇન્ક્રીઝ થાય છે. શા માટે? કારણ કે જનરેટરની કેટલી રિક્વાયરમેન્ટ છે? 1500 થી 3000. મીન્સ કે અહીંયા આ સ્પીડ ઇન્ક્રીઝ થાય છે, જેથી કરીને આ જે શાફ્ટ બને છે ક્લોઝ પડશે હાઈ સ્પીડ શાફ્ટ તરીકે ઓળખીએ છીએ. આ જે શાફ્ટ છે એને આપણે લો સ્પીડ શાફ્ટ તરીકે ઓળખીએ છીએ. લો સ્પીડ શાફ્ટ રોટર અને ગિયરબોક્સ વચ્ચે હોય છે. હાઈ સ્પીડ શાફ્ટ ગિયરબોક્સ અને જનરેટર વચ્ચે હોય છે. ક્લિયર? અગેન જનરેટર છે. જનરેટરનું ફંક્શન તમે જાણો છો. જનરેટર શું કરે છે? જનરેટર મિકેનિકલ એનર્જીનું ઇલેક્ટ્રિકલ એનર્જીમાં રૂપાંતર કરે છે. મેઇનલી સિંક્રોનસ જનરેટર અથવા ઇન્ડક્શન ટાઇપ જનરેટર હોઈ શકે છે. અને પછી છે યો મિકેનિઝમ. તો યો મિકેનિઝમ શું કરે છે? યો મિકેનિઝમ, ક્લિયર? યો મિકેનિઝમ ઇટ મીન્સ આ જે તમારું આખો જે પોર્શન છે એને આપણે નેસ્લે તરીકે ઓળખીએ છીએ. યો મિકેનિઝમ શું કરે છે કે નોર્મલી હોરિઝોન્ટલ એક્સિસ વિન્ડ ટર્બાઇનમાં શું હોય છે કે તમારો જે શાફ્ટ છે હંમેશા જમીનની સપાટીને કેવો રહેવો જોઈએ? સમાંતર રહેવો જોઈએ. એ જે કંટ્રોલિંગ કરવાનું કાર્ય છે, જેથી કરીને સમાંતર રહેશે એના કારણે શું છે? તમારો જે વિન્ડ બ્લેડનો એરિયા છે, ક્લિયર, વિન્ડ બ્લેડનો એરિયા અથવા તો સેટ એરિયા એ તમારી વિન્ડ સ્ટ્રીમ છે, એર સ્ટ્રીમ છે, એર સ્ટ્રીમને આ જે એરિયા થાય છે કેવું થશે? પરપેન્ડિક્યુલર થશે. સામેનો ભાગ છે આ એરિયા છે, પવનના સાઈડથી આવે છે. ઇટ મીન્સ સેટ એરિયા એ પવનને કેવું થાય છે? પરપેન્ડિક્યુલર થાય છે. ક્લિયર? જેથી કરીને આપણે મેક્સિમમ પાવર જનરેટ કરી શકીએ છીએ, જે કમ્પેર ટુ વર્ટિકલ એક્સિસ ટર્બાઇનમાં ઓછું છે. તો યો મિકેનિઝમ શું કરે છે? સિમ્પલ કે હોરિઝોન્ટલ એક્સિસ વિન્ડ ટર્બાઇનમાં રોટર એક્સિસ જે છે એ વિન્ડની દિશાને સમાંતર, ક્લિયર, વિન્ડની દિશા છે એ વિન્ડની દિશાને સમાંતર તમારી એક્સિસ છે એ રે એનું કંટ્રોલિંગ કરવાનું હતું. એ જોવાનું કામ કરે છે, જેથી કરીને આનો શેફ્ટ એરિયા છે કેવો આવે છે? એરને પરપેન્ડિક્યુલર થાય છે. એમાં સર્વો મિકેનિઝમનો આપણે યુઝ કરેલો હોય છે, જેથી કરીને જ્યારે બી પવનની દિશા બદલાય, આપણે સૌ જાણીએ છીએ પવનની દિશા ફિક્સ રહેતી નથી. એટલે શું થશે? જ્યારે બી પવનની દિશા બદલાય છે ત્યારે આ યો મિકેનિઝમની મદદથી એ પર્ટિક્યુલર આખા નેસ્લેને એને રોટેટ આપણે ઈઝીલી કરી શકીએ છીએ. યો મિકેનિઝમની મદદથી પર્ટિક્યુલર ડિરેક્શનના આધારે કે જે દિશામાં એર હશે એ દિશામાં તમે આખા નેસ્લેને રોટેટ ઈઝીલી કરી શકો છો. ક્લિયર? એ થયું આપણું યો મિકેનિઝમ. લાસ્ટ વન છે તમારું ટાવર સ્ટ્રક્ચર, જે મેનલી એલ્યુમિનિયમ સ્ટ્રક્ચરનું બનેલું હશે. જેમ જેમ ટાવરની ઊંચાઈ વધે, જેટલી હાઈટ ઉપર તમે મેક્સિમમ રાખશો એટલી જ તમને હવાની વેલોસિટી વધારે મળે છે. જેટલી હવાની વેલોસિટી મીન્સ કાઇનેટિક એનર્જી આપણને જેટલી મળે છે એટલી જ આપણને મેક્સિમમ પાવર મળી રહેશે. ક્લિયર? જેટલું ઇનપુટ વધારે એટલું આપણને આઉટપુટ મળવાનું છે. તો જેટલી હાઈટ ઉપર તમે રાખશો એટલી હવાની વેલોસિટી વધારે મળશે. ઓબ્વિયસલી પહેલા માળ ઉપર રહો અને સાતમા માળ ઉપર રહો, હવામાં ફરક પડે છે. ક્લિયર? ઇટ મીન્સ કે જેટલી હાઈટ ઉપર તમે વધારે રાખો છો એટલી જ મેક્સિમમ વેલોસિટી તમને મળશે અને પાવર પણ તમે ઈઝીલી વધારે જનરેટ કરી શકો છો. તો આ થયું આપણું હોરિઝોન્ટલ એક્સિસ વિન્ડ ટર્બાઇન, જેમાં એક બ્લેડનો યુઝ કરી શકો છો. બે બ્લેડ તમે જે બ્લેડ્સ યુઝ કરો જેમાં બે બ્લેડ, એક બ્લેડ, ત્રણ બ્લેડ, ચાર બ્લેડ, મલ્ટીપલ બ્લેડ તરીકે પણ તમે યુઝ કરી શકો છો. સિમ્પલ હોરિઝોન્ટલ એક્સિસ ટર્બાઇન. વિન્ડ ટર્બાઇન પણ આપણે જોઈ લીધું, જેમાં મેઇનલી હોરિઝોન્ટલ એક્સિસ છે, એમાં
લિફ્ટ ફોર્સનો યુઝ કરવામાં આવે છે. લિફ્ટ ફોર્સ એટલે કે તમારા જે પાંખિયા છે એ શું થાય છે, રોટેટ થાય છે. જ્યારે આમાં મેક્સિમમ ડ્રેગ ફોર્સનો યુઝ કરવામાં આવે છે, કારણ કે વર્ટિકલ એક્સિસ સ્ટીમ ટર્બાઇન બહુ હાઈટ ઉપર રાખવામાં આવેલું હોતું નથી. જે બી એન્ડ છે તો જે બ્લેડ છે એ બંને સાઈડથી કેવી હશે, ફિક્સ હશે. ઇન કેસ ઓફ હોરિઝોન્ટલમાં એક એન્ડ ફિક્સ હોય છે અને એક એન્ડ ફ્રીલી મૂવ થઈ શકે એ રીતનો હોય છે. જે બી તમારો શાફ્ટ છે એ જમીનની સપાટીથી કેવું રાખવામાં આવે છે, પરપેન્ડિક્યુલર રાખવામાં આવે છે, લંબ રાખવામાં આવે છે, જેથી તેને આપણે ઊભી ધરીવાળું વર્ટિકલ ટર્બાઇન અથવા તો ઊભી ધરીવાળું અથવા તો વર્ટિકલ ટર્બાઇન તરીકે આપણે ઓળખી શકીએ છીએ. મેઇનલી જે પાવર જનરેશન માટે છે, તો પાવર જનરેશન માટે વર્ટિકલ ટાઇપ ટર્બાઇનનો યુઝ કરવામાં આવતો નથી. કેમ? કારણ કે આની હાઈટ કેવી કેવી છે, લિમિટેડ હાઈટ છે, ઓછી હાઈટ છે, એનું જે કદ છે ઓછું છે. બીજું, કદ ઓછું છે, સ્વેપ્ટ એરિયા જે જનરેટ છે એ પ્રમાણમાં ઓછું છે, આઉટપુટ જે મળે છે એ પ્રમાણમાં ઓછું છે કમ્પેર ટુ હોરિઝોન્ટલ. માટે પાવર જનરેટ કરવા માટે આપણે હોરિઝોન્ટલ એક્સિસ ટર્બાઇન યુઝ કરીએ છીએ. ક્લિયર? વર્ટિકલ ટર્બાઇન નહીં. હવે આપણે જે પણ જોઈએ છે, જે ક્વેશ્ચન તમારી એક્ઝામમાં કદાચ પૂછાય છે કે હોરિઝોન્ટલ એક્સિસ વિન્ડ ટર્બાઇન અને વર્ટિકલ એક્સિસ વિન્ડ ટર્બાઇનનો ડિફરન્સ શું છે? તો પહેલો ડિફરન્સ તમે પહેલો મુદ્દો લખી શકો છો કે જે બી મશીનનું રોટેશન છે અથવા તો જે શાફ્ટ છે, શાફ્ટની ડિરેક્શન તમારી જે જમીનની સપાટી છે કેવું રાખવામાં આવે છે, પેરેલલમાં હોય છે, જ્યારે આમાં પરપેન્ડિક્યુલર હોય છે. પહેલો મુદ્દો એ થશે. બીજું જે છે, બીજો મુદ્દો એ થશે એમાં સ્ટ્રક્ચરલ સપોર્ટની જરૂર છે. સ્ટ્રક્ચરલ સપોર્ટમાં આપણે હોરિઝોન્ટલ એક્સિસ વિન્ડ ટર્બાઇનમાં સ્ટ્રક્ચરલ સપોર્ટ એટલે કે ટાવરની જરૂર પડે છે. ઇન કેસ ઓફ વર્ટિકલ એક્સિસ ટર્બાઇનમાં કોઈ પણ પ્રકારના ટાવર સ્ટ્રક્ચરની જરૂર પડતી નથી, કારણ કે આની જે હાઈટ છે એ કેવી છે, લિમિટેડ છે. આની હાઈટ તમારે મેક્સિમમ રાખવી પડે છે ફોર ગેઇનિંગ ધ મેક્સિમમ પાવર, કારણ કે જેટલી હાઈટ ઉપર જશો એટલી હવાની વેલોસિટી વધારે મળે છે. થર્ડ વન છે ડિઝાઇન. નોર્મલી જો હોરિઝોન્ટલ એક્સિસની ડિઝાઇન છે કમ્પેર ટુ વર્ટિકલ એક્સિસ ટર્બાઇન એ કેવી છે, ગૂંચવણ પડી છે અથવા તો કોમ્પ્લેક્સિસ છે. હોરિઝોન્ટલ એક્સિસની જે ડિઝાઇન છે એ કેવી છે, ગૂંચવણ પડી છે, જ્યારે વર્ટિકલ એક્સિસની જે ડિઝાઇન છે એ કેવી છે, સરળ છે. ત્રીજો મુદ્દો થયો. ચોથો મુદ્દો તમે એ લખી શકો છો પાવરનું આઉટપુટ. આપણે શું કરીએ કે વિન્ડ પાવર જનરેટ કરવા માટે મેઇનલી આપણે હોરિઝોન્ટલ એક્સિસનો યુઝ કરીએ છીએ. ઇટ મીન્સ કે પાવરનું જે આઉટપુટ છે એ હોરિઝોન્ટલના કેસમાં વધારે છે, વર્ટિકલના કેસમાં ઓછું છે. હોરિઝોન્ટલ એક્સિસ વિન્ડ ટર્બાઇન છે જેમાં આપણે પીચ કંટ્રોલ કરવો જરૂરી છે. ક્લિયર? કારણ કે આમાં જે ફ્રી એન્ડ હશે આમાં તો બંને છેડા ફિક્સ જ હશે. બીજી વસ્તુ આમાં મહત્તમ કયો ફોર્સ યુઝ થાય છે, ડ્રેગ ફોર્સ યુઝ થાય છે, અને આમાં લિફ્ટ ફોર્સ યુઝ થાય છે. ઇટ મીન્સ પીચ કંટ્રોલ એટલે કે એંગલ ઓફ અટેક. ક્લિયર? કે જે પ્રમાણે હવાની દિશા બદલાય એ પ્રમાણે તમારે આ પર્ટિક્યુલર વસ્તુને શું કરવી પડે છે, એનો એંગલ જે છે એને એડજસ્ટ કરવો પડે છે. એ વર્ટિકલના કેસમાં લાગુ પડતું નથી. તો આટલા ટોપિક છે, તમને કદાચ કમ્પેરિઝન પૂછાય તો તમે આટલા ટોપિક લખી શકો છો. ક્લિયર? નેક્સ્ટ ટોપિકમાં આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે વિન્ડ ફાર્મના ફાયદા અને ગેરફાયદા વિશે અને ઇલેક્ટ્રિકલ જનરેટિંગ જે સિસ્ટમ છે એના વિશે માહિતી લઈશું અને ચેપ્ટરની પૂર્ણાવતિ કરશું. ક્લિયર? તમારું ચેપ્ટરનો લાસ્ટ ટોપિક જ છે, સિલેબસનો લાસ્ટ ટોપિક છે. ક્લિયર? તો આજે તમારો સિલેબસ ટોપમાં પૂરો થશે નેક્સ્ટ લેક્ચર પછી. ક્લિયર? જય સ્વામિનારાયણ.